તેમને પ્રેમ લગ્ન કરવું હતું, ભાગી જવું હતું, પણ પરિવાર પ્રેમ લગ્નને સ્વીકારશે નહીં તેની ખબર હતી. પ્રેમ લગ્ન કરતાં પહેલાં તેમણે દ્રશ્યમ ફિલ્મ જોઈ અને પ્લાન ઘડ્યો કે એક માણસને મારી નાખીએ, તેના કપડાં બદલી નાખીએ, તેની લાશ સળગાવી દઈએ. દરેક ગુનેગાર એવું માનતો હોય છે કે અમારો ગુનો કોઈ જાણશે નહીં અને પોલીસ અમારા સુધી પહોંચશે નહીં. પણ આ ઘટના છે પાટણ પાસે આવેલા જાખોત્રા ગામની. પોલીસને એક લાશ મળે છે અર્ધ બળેલી હાલતમાં. તેણે સ્ત્રીના કપડાં પહેર્યા હતા, પણ તે સ્ત્રી નહોતો, તે પુરુષ હતો. કેવી રીતના પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો અને કેવી રીતના પોલીસ આરોપી સુધી પહોંચી અને આરોપીને પકડ્યા પછી જાખોત્રા ગામમાં લાવી કે ચાલો બતાડો તમે કેવી રીતના આખી ઘટનાને અંજામ આપ્યો હતો, તેનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું, તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. દરેક ગુનેગાર એવું માનતો હોય છે કે મારા સુધી પોલીસ પહોંચશે નહીં, કારણ કે મેં ગુનાનો જે પ્લાન બનાવ્યો છે તે ફૂલ પ્રૂફ હોય છે, પણ તેવું કોઈ દિવસ થતું નથી. પ્લાનમાં પંચર પડે છે અને આવું જ પાટણ જિલ્લાના સાતલપુર પાસેના જાખોત્રા ગામમાં રહેતા ભરત આહિર અને ગીતા આહિરનો પ્લાન હતો, જેમાં પોલીસે પડ્યું પાંચર. પણ કમનસીબી એ છે કે જેમાં એક માણસે પોતાનો જીવ ગુમાવ્યો છે. ભરત આહિર અને ગીતા આહિર પોતાના પ્રેમમાં ગળાડૂબ હતા, પણ તેમનો પરિવાર આ સંબંધને માન્યતા નહીં આપે એટલે તેમણે ભાગી જવાનો પ્લાન બનાવ્યો. પણ ભાગી જઈએ તો પોલીસ ફરિયાદ થશે, પોલીસ પણ શોધશે અને પરિવાર પણ શોધશે એવી આશંકા હતી. આ દરમિયાન ભરત અને ગીતા સાથે બેસી એક ફિલ્મ જોવે છે જેનું નામ દ્રશ્યમ હતું, અને દ્રશ્યમમાં કેવી રીતના પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે તેનો પ્લાન તેમણે બનાવ્યો. ઘટનાને અંજામ આપતા પહેલાં 15 દિવસ પહેલાં ભરત આહિર મુંબઈ જાય છે. ત્યાં આગળ ઘરનું અને નોકરીનું પાકું કરી પાછો આવે છે અને પછી આસપાસના ગામમાં તે ફરતો રહ્યો અને ફરતા ફરતા તેને એક આધેડ વ્યક્તિ મળે છે જે દારૂના નશામાં હતો. તેને પોતાની બાઇક ઉપર બેસાડી ગામમાં લાવે છે, પછી તેનું ગળું દબાવી દે છે, એટલે તે માણસ બેભાન થઈ જાય છે. ભરત સમયની રાહ જોઈ રહ્યો હતો. રાતનું અંધારું થાય છે એટલે તે પેલા માણસને બાઇક ઉપર બેસાડે છે, પણ આ માણસ તો બેભાન હતો. બેભાન માણસ કેવી રીતના બાઇક ઉપર બેસે, એટલે તે આ માણસને પાછળ બેસાડે છે અને બેભાન માણસને પોતાની સાથે દોરડે બાંધી એ એક ચોક્કસ નિયત જગ્યા ઉપર લઈ આવે છે. પછી પોતાની પ્રેમિકા ગીતાને બોલાવે છે. ગીતા પોતાના કપડાં અને પગના ઝાંઝર લઈને ત્યાં આવે છે. પછી આ બંને એના કપડાં બદલી નાખે છે. ગીતાના કપડાં આ માણસને પહેરાવવામાં આવે છે અને પછી તેના પગમાં ઝાંઝર બાંધવામાં આવે છે અને પછી તેના ઉપર પેટ્રોલ છાંટી તે લોકો રવાના થઈ જાય છે. તેમને એવું લાગ્યું હતું કે આ માણસનું કામ તમામ થઈ ગયું. આ પ્રેમી યુગલના નસીબ ખરાબ હતા. આ માણસ મૃત્યુ તો પામે છે, પણ મૃતદેહ પૂરો સળગતો નથી. ઘટના સ્થળે પાટણ પોલીસ આવે છે. તપાસનો દોર શરૂ થાય છે. તેમાં ખબર પડે છે કે આ તો પુરુષ છે. ગામમાં કોણ નથી તેની તપાસ શરૂ થાય છે તો ખબર પડે છે ગીતા અને ભરત નથી. તેમને શોધવાની કવાયત શરૂ થાય છે અને બંને પાલનપુરથી પકડાઈ જાય છે. હવે આ બંને પોલીસ કસ્ટડીમાં છે, પણ આખી ઘટનાને તેમણે અંજામ કેવી રીતના આપ્યો તે સમજવા, તે જાણવા અને કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અમલદારો એક પૂતળું બનાવે છે, જેને આપણે ડમી કહીશું. એક મૃતદેહનું ડમી બનાવવામાં આવે છે, આ જે આધેડ વ્યક્તિ હતો, અને પછી ઘટના સ્થળે જઈ આ ડમીના આધારે કેવી રીતના આખા ક્રાઇમને અંજામ આપવામાં આવ્યો તે જાણવાનો પોલીસે પ્રયત્ન કર્યો. આખી ઘટનાનું વિડીયોગ્રાફી કર્યું, જેમાં ભરતે બતાડ્યું કે આવી રીતના તે પહેલાં માણસને બેભાન કરે છે, પોતાની સાથે બાઇક ઉપર બેસાડે છે, પોતે અને પેલા વ્યક્તિને બાંધી દે છે. પછી ગીતાને બોલાવે છે. ગીતા આવે છે, પોતાના કપડાં આ મૃતદેહને પહેરાવે છે, તેને એક જગ્યાએ લઈ જવામાં આવે છે, જાડી ઝાંખરા તેની ઉપર નાખવામાં આવે છે અને પછી પેટ્રોલ છાંટી તેને
પરધામ પહોંચાડી દેવામાં આવ્યો. આખી ઘટનાનું પોલીસે આ પ્રકારે રિકન્સ્ટ્રક્શન કર્યું, વિડીયોગ્રાફી કરી, પંચોને સાથે રાખ્યા. આ બંનેનો પ્લાન તો આખી જિંદગી સાથે જીવવાનો હતો. હા, એ લોકો સાથે તો જીવશે, પણ જેલમાં. હવે પ્રેમ આગળ નહીં વધે, કારણ કે તેમણે પોતાના પ્રેમ માટે કોઈ નિર્દોષનો બલિ ચડાવ્યો હતો. તો આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે તમારા સંતાનોને પૂરી તાલીમ આપો, અને જો તે પ્રેમમાં હોય તો તેમને સમજાવો કે પોતાના મનની વાત તે પોતાના પરિવારને કરે, જેથી કરી તેમના હાથે આ પ્રકારનો કોઈ ક્રાઇમ થાય નહીં. આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અમારો બેલ આઇકોન દબાવજો, અમને સબસ્ક્રાઈબ કરજો અને સ્ટોરીને શેર પણ કરજો. અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. આવું છું એક નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા